राज्य सरकारनी केबिनेट બેઠકમાં વિવિધ વિભાગના કામકાજના કલાકો અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી। આ સમીક્ષા બાદ વહીવટી કામગીરી માટે ટૂંક સમયમાં નવી એસઓપી જાહેર કરાશે। બેઠક પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે ગુજરાતના વિકાસની ગતિ અવિરત જાળવી રાખવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે। ઉપરાંત તેમણે ઈંધણની કોઈ અછત ન હોવાનો દાવો કરતા નાગરિકોને ખાતરી પણ આપી। પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ મળવાનું જ છે એની ખાતરી સૌ લોકો રાખે। પૂરતી ચર્ચા વિચારણાના અંતે જે એસઓપી નક્કી થશે કે કામકાજના કલાકો અથવા તો કામકાજના દિવસો એ બધું એ બહુ વિચારણાના અંતે એ વિષય વસ્તુઓ આપણે આવરી લઈશું। કેબિનેટ બેઠકનો એજન્ડા જે મુકાય એના ઉપર ચર્ચા ચોક્કસ થાય અને થવી પણ જોઈએ। રાષ્ટ્રની અંદર જ્યારે કોઈ નાની મોટી પરિસ્થિતિઓનો ઉદ્ભવ થાય ત્યારે ગુજરાત પણ બાકાત ન રહે। ભારતની આર્થિક સ્થિતિ મજબૂત રહે એના માટે કરેલા સૂચનમાંથી એક સૂચન બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય એ વિષય હતો ને। ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો કારણ કે વિદેશી હુંડિયામણ અને ઓઇલ ઉપર નિર્ભરતા આપણે ઘટાડવી છે। તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે। એની ગેસની જે ટેન્ક છે એ 200 કિલોમીટર સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા છે। એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ।